હારું ખેતરમાં તો હેરી કમ્પ્લેટ હા હારું આમ તો કમ્પ્લેટ હેતર હેરી ગાલી જમ અમે મારા મસ્ત લાગાઈ ગયો છે તો લાગે કે જોરદાર આમાં શૈલેષ ભાને હેતે હેરાવ ના હું જો સમ સોહી રે આવું છે તારો જો મી ના કગડાવું તો થઈ રહી વાત એમ મને પોણી નતું આલી ને મને 2 લાખ રૂપિયા ખર્ચો કરાવ્યો ને કેમ કે પોણી ફૂલ હતું તો મને પોણી ના લ્યો ને પરાયનો હેતો હેરવાનું છે ને જોઉં છું કે ટ્રેક્ટર સો છે ને આવા છે એમ ચાલે બોજામ પેલો સંજયભાઈ ને કપાવા દીધા તો મગલા નાપ્યો હતું તો મગલો કકડી મરી ગયો પણ આમ જોઉં છું આમ શૈલેષ છે જ ના આવું આ હેતર શૈલેષ ભાનું છે ને આ ડોકલી છે ના મુજ રાખી લઉં હા કોક કરું પણ મને કગડાતા હે રે કેમ કે આમાં વરસાદ આવી ગયો છે ને એટલે હેરવાનું ભૂકર હે છે કોક કોક વાવવા માટે ને એટલે મારા હેરી કાઢે મારે તમે છે ને ના ખબર કણા તો કાના હું શૈલેષભાઈ આવી અને દિલીપભાઈ કગર હી પાછા હા પછી તાર મૂકી એ શૈલેષભાઈ હારું ઓરું નીકળી છે પણ હાલ કોઈ ટ્રેક્ટર કોઈ હીરો વાળી આવશે નહીં મળી હોય તો પણ ના કરવા ભાઈ ઓય શું છો શાંતિ જય માતાજી હું કહું છું હા મારા પેલું ઢોબી ગોવા છે હેરવું છે તે પછી ક્યાં મેળા અરે યાર નવરો છું યાર બે ત્રણ દાડા છે પ્રોબ્લેમ લઈને ભરતું ટ્રેક્ટરનું પડી દિવસે તો કીધું કોક આવે વાટર જોયો તો મીએ હા તો હું કહું છું અર્ધો કોચ છે હો તે આજે આવી છો તારે આઈ તો હેરો નવરો જ છો તારે તો આ તો હોત દાડા છે વાગ્યા હતા તો ફોને ત્રણ વાગ્યા છે કલાક 6 કલાકમાં પહોંચે ને હા તો આવી જો તાને પણ રસ્તો કમ્પ્લીટ છે રસ્તો આપણે પેલા દિલીપ કરો કે હા એ ના ઘર આગળ થઈને રસ્તો અલ્યા યાર ઈ થઈ તો નહીં યાર જવાની દેતો યાર અરે કેમ નહીં જવા દે નહીં જવા દે મારા પેલ બજાસ્તું છે પણ એ તો પેલા બાજુ પેલા મગલાન ખેતરમાં જવાનું હતું ને તો એ કે વોય થઈને નહીં યાર સારો રોડ અને પણ રસ્તો વોય થઈને જવાનું સાથે જવાનું પેલા સંજય હિતમો રસ્તો નહીં બાપા કપાવાય અને પેલા પડતો છે કીધું છે ને પડતર જ તું એ વખત તમે આવજો તો ખરા એ તો કરીએ છે પડતર પણ યાર ના પાસ યાર એ તો આવજો તો હું કરી લે હું જોઈએ અરે હું કર લે ને યાર મારા ટ્રેક્ટર પર મેલ દેવરાવા છે નહીં મેલા હું નહીં યાર મી તો પેલા રોડ ઉપર મેલી પછી આયે તમારે તમે આવતી હે તમ પણ હા તમે આવજો આવું છે જલ્દી આવો હો ટ્રેક્ટર રોડ ઉપર મેલી પછી આયે હો ને ની હા ભૂલ હોને તો આવવાની યાર દીલી પેલા ખેતરમાં શું થાય યાર રસ્તો બીજો કોઈ સર નહીં ઓના ખેતરમાં તો આ તો ના રહી કરાવતા તો આ બધું ભમે તો ભૂઈ મગાલ દેવો છે ને ઓના ખેતરમાં શું યાર ટ્રેક્ટર રોડ ઉપર મેલી છે આ શૈલેષ પણ ખેતર પીલું પાસે પણ માં દિલીપ યાર પૂછ્યા દે ખરા દિલીપ કે છે ને પાછા કોકના ખોકર હે મને પેલા પૂછાઈને ટ્રેક્ટર નાખવું ને ખેતરમાં તો દિલીપભાઈ અરે હો બોલો લાલબા બોલો બોલો ટ્રેક્ટર લઈને આવ્યો છે ને હેરવા જવું છે મારે તો તો જો કઈ દે હું શું પકડ્યો તમને આ બાજુમાં ખેતર નહીં હા શૈલેષભાઈ હેરવા જવું છે મારે કોનો પેલા શૈલેષભાઈ નહીં આવો ઈ ના હેતમ હેરવા જવું છે તે વખતે જવા યાર મને આ તાર રસ્તો દેખા છે યાર તને અરે ઈનો રસ્તો તો પેલ બધું પેલા સંજના કપારે ને ઈ રસ્તો છીનો હોય હાનો રસ્તો કાઢ્યો છીનો વરી કને અરે યાર પડતા છે તો મી તો હેરી અલ્યા પડતર નહીં આ હેર્યું છે ના આમાં 10 રૂપિયા નાખવાનું મારવામાં હું પડતર છે અલે પણ મી તો ઓથેન કલ્ટી મેલી પેલી બાદ હેરી ભાઈ ના શૈલેષ મને જેમ કોઈ મારે હેતરમાં તો તું ટ્રેક્ટર દો ને હું ટ્રેક્ટર ટાયર કાપી ગાલે હું અરે મારા ટ્રેક્ટર નું મારા તમારા બે ભાઈ બન લડાવી અરે ભાઈ બંધ નહીં અમારે 4 વીઘામાં મારે કુવી હુકાતી બધું હુકાતું વરસાદ નતો આવતો હું પોણી માંગ્યું પણ મને પોણી ના આલ્યું ને છેવટે મારા 2 લાખ ખર્ચ એટલે બોર જાતે કરો ભાઈ મારા આખી સીઝન ફેલ કાઢી મારા કુબીને ઉભા દર બધું હુકાઈ ગયું શાપ બધો તારામાં હેરવાની આવતો એટલે આ મારા આમાં પડી ના પોણી ના આલું પણ મને એની ડોકલીમાં છે ને એક ડોકલી છે ને લે તેને મોય આલી શું કહે જતી ના કીધું તારામાં હેર આવતી એ રાજા હેરીને જતરાય ના ભાઈ ના મારે હેતો તો વાત જ નહીં તારે હેરવો થેર ને કોઈ નહીં હા મારા કોઈ એટલી બધી પેલી નહીં મારા હા તો પાછું લઈને જના માથા કરીને ટ્રેક્ટર ટાટા કાઢીને હું તો હું રસ્તો થયો કે ભાઈ હેડ જે હોય કે શૈલેષ બનો એટલે શૈલેષ બનો રસ્તો ના હોય તો જમીન વેચી માં કે શું કરવાનું છે તારે બોકડા હાલ દે કે તારે વરી ભાઈ તું માર દેશ કરવાનું છે તમે લઈને દેજો જે હશે શું એ દેખાતા નહીં આવું દેજો હું સવો ને લે લાલ ભાઈ હા તમે લઈને શું જઈને આ યાર માં તો હેરું યાર લે ચમ અરે યાર પેલો દિલીપ તો ના પાછી હેતમ થઈને જવાનું ચમ તી ચમ ના પણ હે ને ના એ તો કે હેતમ થા તમારે જવાનું જ નહીં પડતર લે પણ પડતા બની નો ધર હજી વાર છે હજી 2-3 દની
મારતો ને હેરું તો અરે નહીં હું હેરું ખેડો માંગા દો એ તો યાર મી તો નાના તો કહેતા કે મારા ઈ થઈને આવે એ ના આવું હું પાડીને તું ચાલે યાર યાર સારી પેલો મકાન હેતમ તો ને કોઈ આ ના પાડી દીધી નહીં ના તો યાર આ પાલે હેડો આ તો વિચિત્ર છે યાર આ તો ચોકમાં તો ટાયર બાર કોઈ નાખત મારતો 10,000 રૂપિયા ખાધા તમારે તો હા ભાઈ હાથ તો માર ને અને તમારે તો મારો 10,000 રૂપિયા ખાધા તમે પૈસા આવે બધા એ દિલીપ હા બોલો લે જવા દે કો થઈને જવા દે મારે ના ભાઈ શૈલેષભાઈ નહીં મારે તમને તમારો જોરસ તો નીકળ લઈને તો ટ્રેક્ટર તને નાનાથી પહેલે હું કાયો તું પાછો અલ્યા મી નાચે તો અને ના પાઈ પણ આ કીધું પણ હું કીધું તું ના આવતો કે મારે તો રસ્તો નહીં તું નહીં પછી આટલી ડોગલી છે હેરી ના જાય ભાઈ ના મેળા આવે પેલા સંજને અમે કપા સંજને તો કપા ભાગી જાય મારે તમને મારતા ધરું છો બે દનમાં મારે ધરું પણ બે દંડી વાર છે ને મારે વાર નહીં લાગે ના ના મારા ભેજ છે મારા ટાયર પર જો હેતર મો તને ખબર અરે પડે તા પણ કલ્ટી મારી ને ના વાત જ નહીં તું તો હું યાર મોણસ મારે છે કશું જ નહીં જો શૈલેષ હું તો પ્રેમ છે કોઈ તો મને પાણી નતું આલી જા ભાઈ તું તને નાને પાડી તું ભલે મારે તો હેર હું તને ના પાડી એ ભાઈ તું ઊંચાઈ ના જો સંજય ના બસ શૈલેષભાઈ એ વાત તું મારા હોમ બેલો ના કરતો તો તારા ભાઈ હેતર નાતે ડોકલી બેસી માર તું મને ચલો વિચારે છે તું મને હું બહુ બહુ તઈ હાર હાથે 2.5 લાખ રૂપિયા ખર્ચો કરાય છે આ અલ્યા ચાર પણ રૂપિયા બે દંડી વાર છે તારે યાર દેતા નહીં માર તો પરમદાર મજૂર આવી જવાનો છે આ દર જો ને મોટો થઈ જશે ના અલ્યા પણ મોયા ધોકા લાગે ને ધોકા નાખી દીધું તો કાલે હું લેટ પડી જાય મારા વાળા આખું લેટ પડી જાય તમારા બધું પેલો અરે જા હેવો થઈ જા ભાઈ લઈને આવ ટ્રેક્ટર એ હું લે લાગે ને કોડી મેલું એ લે ના યાર આ ભાઈ ગાલે લે મારે બોલતો નહીં એટલે અરે આ ભેલા ભાઈ જા પાણી આપતી ને હું હારામ મારે તો ના બેસો મને મારે શું નહીં ના પે મારે તો મનો ના વાત જ નહીં યાર તે આ બે હાલે પાણી ને ખબર પડે છે ને ના મેળાવા એ દિલીપ બરાબર શું ચાલે બોલો યાર આ ભાઈ આ ના થવાનું હોય હા પોકાના અલ્યા પણ તું જોયું ને યાર મને શું મારે મને શું ભૂઈ પાડ્યું ને યાર તું જોયું કે યાર બધું થાય કરે તાને વળી યાર ભૂલી જવાનું અને પાડોશ મરાવાનું હંપી રહેવાનું હોય યાર હા વાહ વાહ તાન યાર લડે જગા નાખા હોય યાર પાડોશમાં હાવડો અને પાડોશ પેલા કોમલા કે તમે આમ છે ને હા શાંતિ રહેવાની પાડોશ મરાવાનું અને અલ્યા પાણી ને બગાડ ને મૂછો બગાડ તું ને યાર બધું એને પાણી નાલતા મારા ઉપર ડખા છે ભૂલી જવાની યાર આપણો માં પડવાનું ગહાઈ જવાની યાર હાર્ડર માં અહીંયા છે ને કોક ના પેડો પાટો તો તું છે ને અને તું મારું હેરી જો છે ને એક હું તને કહું છું હાલ આટલે જવા જો આ સાઈડ માંથી જા અને હેરિયા બરોબર એ તો મેં પણ આમ આજ પછી આમ તું ના આવતો ટ્રેક્ટર તારું એ તો માં એમ કીધું એ કીધું હા. અને હું હા ને એ બધું મી આવું કે બીજા આવું પણ આપણે ભાઈ ના ના બીજા તો નાચ તો આવતો હું લાલભા પાડોશી હારું અરે હારું હું તો ચલો હારું રાખ્યું ને યાર હાર તું આ જતરે છે ને વર્તા હેર મારતો તો સંગ મારા મજૂરો ફોન કર્યો તો તે બધા થોડું પેલો બોલ છે પેલા શું કહેવાય પેલા હેતમ જ્યાં છે મગનભાઈ ના તમે ક્યાં પાલી દો છે આ થોડી નાખી દે અરે મારે મોટરસાઇકલ ને પછી અંદર કોઈ તો કોઈ મદાની હાર તો હેરી તો પાલ એ બસ માર હેરી ને જવા વર્તા આ હેરી કાલે બી કલ્ટી માર દે હા મજૂરી મારા હારા વિચારે છે ને પેલા થોડી ધારે મારે તો મજૂરી ના લો કાલે ને તો સહેલા હેતમ નથી ફેરવા દેવાના હતા પણ લાલ ભા હે ને આજે એટલે લાલ ભાલી તમારા બધું પેલું તો કરવું પડે બાકી હા આ વાર હે તો કોર પર આ દેવાનો તો હું જોર કશો ડોળો સાર ને બાર ખવડાવે છે મારું મન પેલું કરે છે પાછું પણ આટલી વખત તો લાલ ભાંચારે મુજ જવા દેવો છે ને આ હું તો એમ કોઈને ભલે હેરી જાય પણ પહેરવા કોકા હે કા તો થોડું પૂંખી નાખ દે હે શું કેવો તો જાહેર આ હે તું પેલો તને માની ગયો છે પેલા શરીર કી આવું પછી મારી સાહેબ મેં જવા દેવાનું કીધું પછી કી આવું કે હેરવા ટ્રેક્ટર લઈને આવું નહીં હા બોલો ટ્રેક્ટર ઓછે ને આવવા દઉં છું એ તો કીધું દિલીપભાઈ નાશ કરે ને કઈ આવવા દેશે અને તમે યાર થોડું ઘણું પેલી રાખવું પડે હા મૂર્તું પેલે ના હોય તો કોક તો બોલે યાર એને હેતમ થઈને કોકના હેતમ થઈને ને આપણને નમતી આલી પડે એટલે થોડું પૈસા ભૂલ થઈ ગઈ પણ હારું હું જે થયું એમ ના ના સારું કહેવાય યાર એટલું બોલી જોઈએ તો એમ હું ચલો મારો થોડું જોતો હોય પણ સારું કહેવાય માણસ એટલે કશું પાડોહીનું હારું રાખવાનું યાર યાર પણ વળી અમુક ટાઈમ યાર પછી મગજ બગડી જાય છે એટલે મને સારું થઈ જાય
હા તો તમે હેરી જો તાન બરાબર હા તે મેં હેરી દઉં છું હા અને થોડું સારું રાખવાને પાડો હે ને ના 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 આપણે જિંદગીની પડી જિંદગીનું રાખવાનું ના, ના, આપણે વાત જિંદગી સાચી હેતર જિંદગી રાખવાનું ના ના આ બરાબર બીજા બધા મુવા પાર ના ગમે તે ના હોય ના, ના, પાડો આપણે હે, હા ચાલ હું એટલે પેલો હગો અમે પાડો હેરી તો છો ને હો હો એ તારે